ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે આજરોજ દોશી ચંચલબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમરલા દ્વારા અનાજ કીટનું વિતરણ કરાયું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે આજરોજ દોશી ચંચલબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમરલા દ્વારા પવિત્ર રમજાન માસ તથા હોળી પર્વને ધ્યાનમાં રાખીને સર્વજ્ઞાતિના નિસહાય ગરીબ વિધવા તેમજ વૃદ્ધ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી અનાજની કીટ આપવામાં આવી હતી, જેથી આવનારા તહેવારો દરમિયાન તેમને રાહત મળે અને તેઓ પણ આનંદપૂર્વક તહેવાર ઉજવી શકે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં આનંદ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળી હતી. દોશી ચંચલબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવા ક્ષેત્રે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ સમાજના નબળા વર્ગોને મદદરૂપ થવા માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું છે. અનાજ કીટ વિતરણ કાર્યક્રમ ટ્રસ્ટના કર્મચારીઓના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે આવા સેવાકીય કાર્યો થકી સમાજમાં માનવતા, સહકાર અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા.